આખું સ્મશાન લઈને બેઠી હોય એ માતા કેવી હશે? વિચાર આવે છે? થોડો વિચાર કર્યો? જે સ્મશાનમાં વાસ કરે છે એ માતા કેવી હશે? જીવન અને મૃત્યુ આલનારી કોઈ દાતા હોય ને તો એનું નામ મશાણી મેલડી છે. જીવન અને મૃત્યુનો દાતાર હોય તો સિંધવન સપરા નદી ને ગંધર્પિયા મેલડી છો. એટલે યાદ રાખજો, મગજમાં ઉતારજો, કાનથી ધ્યાનથી સાંભળજો કે તમારા ઘરે તમારા પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એના પ્રેમ કરજો. તમારા ઘરે તમારી પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એનું ભજન કરજો, ભક્તિ કરજો. અરે કઈક આલવી છો તો તમારી માન તમે આપીને રાજી કરજો. એ તમારી, તમે એના છો. આ તો ગુનો થાય નહીં, ભૂલ થાય નહીં. આજે બધાના ઘરે મેલડી બોલવા માંડી, મશાણી મેલડી બોલો, ખબર છે ને? તમે જોજો, આ કળિયુગમાં કુળદેવીની કરતા જોર હોય ને તો મશાણી મેલડીનું. કેમ છે કે તમારે આ દાદાઓએ તમારી ખોડિયાલ, કાળકા, જોગણી કે કોઈને પૂછ્યું નહીં ને સ્મશાનમાંથી આવી માતાઓ લાયા ઘરે. હવે આવી મેલડી આવે ઘરે અને તમે વિચાર કરો કે બોલન બને એ મેલડી કેવી હશે આ કળિયુગમાં? બોલન બની જાય એનું નામ મેલડી આ કળિયુગમાં. હવે એ માતાને તમે ઘરે લાયા ને તમે એને પૂજી ના શક્યા, તમે એને દીવો ના આપી શક્યા, તમારી માતા લાચાર થાય. તમારી માં લાચાર થાય ને? તમે માથા પછાડો ને માથા તમારી કુળદેવી આગળ, માં બોલ, માં બોલ, માં બોલ, શું દુઃખ આવ્યું છે? માં શું ખોટું થઈ ગયું? માં અમે શું પાપ કર્યા, શું અપરાધ કર્યા કે આટલા દુઃખી થઈ ગયા? ખાવા માટે નથી, રહેવા માટે નથી, થઈ ન થઈ ગયા. માં બધા મરી ગયા પણ તું બોલ. તમારી માં ને પેલી મશાણી મેરડી નહીં બોલવા દે, નહીં બોલવા દે, નહીં બોલવા દે, નહીં બોલવા દે, નહીં જ બોલવા દે. એવું કે છે મશાણી મેરડી તમારી કુળદેવી કે જ્યાં સુધી મને શ્રીફળ ના આલન તાવ દિન તારા મોઢામાંથી રામ ના નીકળો મેરડી છો.